वडोदरा शहर के बागीखाना के पास विरासत हजीरा और कब्रिस्तान की रक्षा के लिए उमड़ा सैलाब। वडोदरा शहर के बागीखाना के पास विरासत हजीरा और कब्रिस्तान की रक्षा करने के लिए और वडोदरा के नागरिकों को ये जानकारी होने पर कि सदर विरासत हजीरा को ध्वस्त नष्ट करने की साजिश हो रही है, विरासत हजीरा और कब्रिस्तान की रक्षा के लिए तत्काल कार्रवाई करने की मांग की गई। वडोदरा से हमारे संवाददाता सद्दाम पठान की एक रिपोर्ट। मिली વખતે એના ઉપર તમે જઈશું આવી છે ત્યાં હા બધું જ આવે અને ઇટ્સ અ સેન્સિટિવ ઇશ્યુ આપણે એના માટે ખાસ એટલે બીજા જે આવેદન આવે અને ये सब हेरिटेज जो है वो ऐतिहासिक चीज़ है और 200 साल पुराना है हेरिटेज है ये, और इसको बचाना हमारे लिए बहुत, यानी बोर्डा की तमाम लोगों के लिए इसको फ़र्ज़ है, क्योंकि ऐतिहासिक चीज़ है और हेरिटेज में इसमें समावेश हो क्या, तो हमारी ये मांग करना है, इधर बाजू रजूआत करने के लिए आए, यहाँ पर आवेदन देना है, और जो ये डिस्ट्रॉय करना चाहते हैं तो उसको सेव करे हेरिटेज में। और ये ऐतिहासिक चीज़ें, वहाँ कब्रा भी है, हमारे नाना की भी कब्र है, उनके भी बाप, तो वो सब आई जा सके, इसीलिए हम यहाँ पर आए हुए हैं। आपकी जो मांग स्वीकार में नहीं आया क्या करेंगे? इसके अंदर जो कायदा किया जो होएगा वही हम काम करेंगे, जो कायदा किया जो भी है वही से ही हम काम करेंगे इसमें। मेरा नाम इब्राहिम है, मेरी मम्मी का नाम रजिया सुल्ताना, जो ये सुबह मियाँ की लड़की है, जो ये हजीरा है, बच्चा जमादार की वंशज है वो। आज शू रजूआत लईने અહીંયા આવ્યા છો? શ્રી આજ રોજે વડોદરાના કલેક્ટરશ્રીને એક નોટિસ મારા અસીલ તરફથી અને વડોદરાના જે ચિંતિત રહીશો જે છે એ આવેદન આપવા માટે આવ્યા છે કે એમને નવાપુરા પોલીસ મથકથી એવી જાણકારી મળેલ કે બગીખાના પાસે જે હજીરા આવેલ છે ત્યાં કબ્રસ્તાન છે, જે 200 વર્ષ જૂનું કબ્રસ્તાન છે, ऐतिहासिक બિલ્ડિંગ છે, ऐतिहासिक સ્મારક છે, ગ્રેવયાર્ડ છે અને બહુ બધી જે છે કબરો છે। મહારાજા સયાજીરાવ ગાયકવાડે જે છે એ જમીનને બધું આપી હતી। તો હાલમાં અમને એની વધારે માહિતી નથી, પણ જે પોલીસ મથકથી જે ઇન્ફોર્મેશન મળી છે ત્યાંના સ્થાનિકોને, તો એ જે કબ્રસ્તાન છે, હજીરા મજાર જે કહેવાય, એની જે તોડવાની જે પ્રવૃત્તિ થઈ રહી છે એ સાંખી ન લેવાય। આ ઐતિહાસિક હેરિટેજ એ જગ્યા છે, તો એને સુરક્ષા માટે, એની સાચવણી કરવા માટે તાત્કાલિક કલેક્ટરશ્રી જે છે એ બાબતે યોગ્ય પગલાં લે, અને સાથે સાથે કે આ જે જમીનમાં જે છેડછાડ કરવામાં આવી છે મિલકતમાં, રેવન્યુ રેકર્ડમાં, એ બાબતે પણ તપાસ કરીને યોગ્ય જે કાર્યવાહી કરવામાં આવે। એના માટે આજે અહીંયા વિશેષ કરીને નવાપુરા, મહેબૂબપુરા વિસ્તાર અને વડોદરા શહેરના જે છે વિવિધ જે ચિંતિતો જે છે એ આજે અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા છે અને નોટિસ પણ આપવા માટે આવ્યા છે। આ જે છે આ લોકો જે જમાદાર જે કુટુંબ જે છે એના વંશજો છે, એમની બધી, એમના દાદાની, નાનાની, એમના માતા પિતા અને જે વંશજો છે એમની બધી કબરો ત્યાં કબ્રસ્તાનમાં આવેલી છે। તો એ બધી જગ્યાને જે છે એ નાબૂદ કરવા માટેનું એક આખું ષડયંત્ર રચાઈ ગયું છે। તો એને રોકવા માટે કલેક્ટરશ્રીને આજે અહીંયા નોટિસ પ્લસ કાયદેસરની રજૂઆત કરવા માટે આવ્યા છીએ। से बात करी, बस यही रजूआत लेकर आए कि आवेदन पत्र हम देने के लिए आए हैं कि जो हमारा ये हजीरा है जिसमें हमारे बाप दादा सब वहाँ पर लेटे हुए हैं, तो उनकी कब्रें बचाई जाए, और ये सब पूरे इस वजह से पूरा कार्यक्रम हम सब भाई लेकर आएंगे यहाँ पर। क्या नाम आपका? सईदा शेख।